હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 7 વિષય સંસ્કૃત પાઠ નંબર 5 ચટક. મિત્રો સંપૂર્ણ સ્વાધ્યાયનું સરસ મજાનું સોલ્યુશન કરીશું અને એ પણ સંપૂર્ણ સમજૂતી સાથે. તે પહેલાં ચેનલમાં પ્રથમ વખત મહેમાન બન્યા છો તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો. ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 છે, જેની અંદર સૂચના આપી છે. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો, જેમ કે ચીવ, ચીવ, નિવસી, વાર્યિતા, માતા પિતા રાવી, ખિન્નોડમ, બહુધાન્યમ અને મધુરાલાપમ. ત્યારબાદ આગળ છે પ્રશ્ન નંબર 2, પક્ષીની સામે યોગ્ય રંગના નામના જોડકા જોડો. તો કોષ્ટક પૂર્ણ કરવાનું છે. વિભાગ અ અને વિભાગ બ. તો કે કયું પક્ષી કેવા રંગનું છે વગેરે. તો પહેલું છે હંસ. તો મિત્રો હંસ આવશે શ્વેત. તો કે તેની સામે શ્વેત. ઓકે. ત્યારબાદ છે કોકિલ. તો અહીં આવશે કૃષ્ણ. તો કોકિલની સામે આવશે કૃષ્ણ મતલબ કાળો. ત્યારબાદ છે સુક. તો હરિત મતલબ લીલું. ત્યારબાદ કપોત. તો આવશે કાપોત રાખોડી. અને મયુર. તો અહીં આવશે ચિત્ર મતલબ રંગબેરંગી. તેના મિત્રો જવાબ પણ અહીં નીચે લખેલા છે, તમે ત્યાંથી પણ લખી શકો છો. અને ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા પૂરો. ઓકે. તો જોઈશું પહેલી ચટક કહ. તો અહીં આવશે ખાલી જગ્યા નીડે નિવસશે. ત્યારબાદ છે 2 ચટકહ. તો મધુરાણી ફલાની ખાદતી. ચટકહ. તો અહીં આવશે વિમલે વિપુલે ગગને વિહરતી. અને ચટકહ. તો ચિદ 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 વધતી. વધીશું આગળ. પ્રશ્ન નંબર 4, ઉદાહરણમાં આપેલા ક્રિયાપદ જેવા અને ક્રિયાપદો કાવ્યમાંથી આપણે શોધીને લખવાના છે અને બોલવાના છે. જેમ કે ઉદાહરણમાં કહ્યું છે કૂજસી અને નિવસી. તો ઉત્તરમાં થશે ડાયસે, ખાદસી અને વિહરસી. વધીશું આગળ. પ્રશ્ન નંબર 5, જેની અંદર આપણને કહ્યું છે રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ફરી અન્ય વાક્યો બનાવવાના થશે. તો જોઈશું. તેની અંદર પહેલો છે ત્વમ નિરપીબ. નિરની લાઈન છે અને શબ્દો આપે છે દુગ્ધમ, રસમ અને શીતપેયમ. તો પહેલું આપણું વાક્ય થશે ત્વમ દુગ્ધમ પીબ. બીજું થશે ત્વમ રસમ પીબ. અને ત્રીજું થશે ત્વમ શીતપેયમ પીબ. ત્યારબાદ આગળ બીજા નંબરે જોઈશું. તેની અંદર કહ્યું છે ત્વમ ચણકમ સ્વીકુરુ. તો તેની ચણકમ નીચે અંડરલાઈન છે. તો પુસ્તકમ ધનમ અને પારિતોષિકમ. તો જોઈશું પહેલું આપણું સેન્ટેન્સ ત્વમ પુસ્તકમ સ્વીકુરુ, ત્વમ ધનમ સ્વીકુરુ અને ત્યારબાદ ત્વમ પારિતોષિકમ સ્વીકુરુ. ત્યારબાદ આગળ વધીશું ત્રીજા નંબરે, જેની અંદર કહ્યું છે ત્વમ ચીવમ ચીવમ વદ. તો ગીતમ, શ્લોકમ અને સંસ્કૃતમ. જોઈએ. ત્વમ ગીતમ વદ, ત્વમ શ્લોકમ વદ અને ત્વમ સંસ્કૃતમ વદ. આ સાથે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન મિત્રો અહીં પૂર્ણ થાય છે. આગળ હવે આપણે આવે છે પુનરાવર્તન એક. એનું પણ સોલ્યુશનની લિંક જે છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જાઓ, એ પણ ચેક કરી લો, સંપૂર્ણ લખી લો અને આ વિડીયો જે છે તમારા મિત્રોને વચ્ચેથી શેર કરી દેશો.